સૌને નમસ્કાર, સૌને જય શ્રી કૃષ્ણ. આજે વાયણા સીઆરસી પ્રશ્ન કરતાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન હોય તેમાં બાળ મનોવૈજ્ઞાનિક દ્વારા આજે વિવિધ પ્રકારની કૃતિઓ રજૂ કરી છે, જેને તમને બતાવવામાં આવશે. અને એમાં બાળ મનોવૈજ્ઞાનિક જે સર્જનાત્મક શક્તિ હોય એનો વિકાસ થાય. એ બાજુ રાખવું પડે. બીજું અપડેટ શું કરવું પડે? એલાર્મમાંથી એટલું જ નહીં, કદાચ સાથે જસ્ટ આપણે જેમ કે ફાયર મોડલ કે ચાલુ થઈ જાય એ તો બધું ઘણું કરવું પડે એમ તો. માળખામાં જેમ કે પર્વતો, જંગલો, દરિયાઈ બરફ અને ભેજવાળી માટી જેવી પરિસ્થિતિઓમાં ઉર્જાની માત્રાને ઉર્જા પ્રદાન કરે છે. બાળકોમાં સર્જનાત્મક શક્તિ રંગીન કાગળ, જો ખરેખર રામપુરા પ્રાથમિક શાળાએ પ્રાચીન રસોઈ જૂના સમયમાં માટીના વાસણમાં એટલે પોષક તત્વો નાશ નથી અને ઘંટી પણ બતાવી બાકીના બાજરીનો બીજા ખોરાક કઠોળ અને ધાન પણ પહેલાં હતા. તો પહેલાં તમે તાંબાના વાસણ આપણે જીવો પર બનાવવાની રીત આપણે એક કાર્ડ લઈશું, તેમાં આલેખ પેપર લઈશું. જો આલેખ પેપર ના હોય તો એક સેન્ટીમીટરના અંતરે આપણે સ્કેલથી લીલું પાડી લઈશું. ત્યારબાદ આપણે વધારે છે, નિયંત્રિત કરે છે, એ દાંત અને હાડકાં મજબૂત કરે છે અને હૃદયના રોગને ઘટાડે છે, કબજિયાત દૂર કરે છે, ચાલુ છે રેકોર્ડિંગ આપણે બાળકના પરિવારને બનાવે અને બાળકને સ્વચ્છ રાખી શકે છે. આ સાથે લેવાની કાળજી એ આયુર્વેદ ગણિત વિજ્ઞાન પ્રદર્શન હતું, જેમાં વાયના પેશન્ટની 8 થી 9 શાળાએ ભાગ લીધો હતો. અને બાળ મનોવૈજ્ઞાનિકે ઘણી કૃતિઓ બનાવી હતી અને તે આમ શીખવા લાયક હતી અને એને પ્રોત્સાહન મળેલું. હવે કુમાર શાળાની અંદર વિજ્ઞાન ખંડની મુલાકાત લીધી છે, જે બાળક અલગ અલગ સાધનો છે, વૈજ્ઞાનિક સાધનો છે જેના દ્વારા વૈજ્ઞાનિક પ્રયોગો કરી શકાય. પવન ચક્કીથી લઈને ગમે તે સરસ સરસ. ચાલો, થેન્ક યુ. નામ અભિનંદન તમે ખરેખર પરિચય આપો અને આ વિજ્ઞાન હશે એ તો ચાલે બરાબર. જે સ્ટુડન્ટને પ્રદક્ષિણા કરે
જે આ બધા વિજ્ઞાનના સાધનો તમને શીખવાડવા બરાબર. 7 ગ્રહો વિશે સમજાવે છે. 7 ગ્રહો આપણા સમજાવે. કોમ્પ્યુટર લેબ એમાં ચાલવાના આચાર્ય છે મારા મિત્ર. હા. આજે શાળાની અંદર આપણે ઘણી બધી પ્રદર્શન હતું. 8 થી 9 શાળાએ ભાગ લીધો હતો. સરસ મજાની બાળ મૂર્તિ બનાવી હતી અને એમને સર્જન બાળકો કરી શકે કઈ વિજ્ઞાનનું અભિગમ સારો થાય એ એક આખું આયોજન હતું. તો ભગવાનભાઈ સાહેબ હાજર હોય તે પોતે બે શબ્દ કહે છે. બે સરસ. આજના બાળમેળાની અંદર નાના નાના વૈજ્ઞાનિકો આવી અને સુંદર મજાની એવી કૃતિઓ લાવ્યા હતા કે આપણે જોતા જ રહી જઈએ. ખૂબ જ આ કાર્યક્રમથી અમે ખુશ છીએ અને આવો કાર્યક્રમ હંમેશા વર્ષમાં 2-3 વાર થતો હોય તો વધારે સારું હોય. તો બાળકોને પ્રોત્સાહન વધારે મળતું હોય. બાળકોને ખરેખર જોરદાર કાર્યક્રમ રહ્યો. અમે પણ વધારે ખુશ થયા. અમારી શાળાના વિદ્યાર્થીઓ જોઈને પણ એ પણ ખૂબ જ ખુશ થયા. ખરેખર કાર્યક્રમ ખૂબ જ સફળ બની રહ્યો. તો ખરેખર PMC સ્કૂલ છે. બીજા રાજ્યમાંથી પણ એની મુલાકાત લેતા હોય તમે લોકેશન કેટલા વૃક્ષો કરે છે અને લાઇબ્રેરી પછી લેબ આ બધું છે અને બાળકો દ્વારા અમે પૂછ્યું મારા બાળકો એમને બતાવ્યું એટલે ભગવાનભાઈ સાહેબને અભિનંદન કે સ્કૂલ પણ એવી સારી બનાવી. અસ્તુ જય ભારત જય દ્વારકાધીશ વંદે માતરમ. થેન્ક